હે ગાઈસ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો આજે આપણે જવાનું છે ગામભોઈ, કેમ કે મારે પોલીસ કોન્સ્ટેબલના પેપરની પ્રિન્ટ કઢાવવાની છે. તો આપણે બાઇક લઈને જઈએ છીએ. આ બાઇક એ પણ ગામભોઈ અત્યારે પ્રિન્ટ કઢાવ બપોરના 12 વાગ્યા છે, જમી લીધું છે, 12:30 થયા છે ને નીકળીએ છીએ. તો ગાઈસ અभी हम जा रहे हैं, देख सकते हो आप. તો આપણે અત્યારે જઈએ છીએ અને અત્યારે હિંમતપુર આવી ગયા છે અને આજુબાજુ પુલ નવા બને છે. પુલ બને છે નવો, એટલા માટે બધું ડાયવર્ઝન આપેલ છે અને નવો પુલ બને છે. અને હવે આપણે ઘર તરફ જે પ્રિન્ટ કાઢી દીધું અને હું ત્યાં શૂટ કરી ના શક્યો, કેમ કે યાર ના થયું શૂટ મારાથી, એટલા માટે. અને સાઈડોમાં વ્યૂ પણ સારો આવે છે અને આ જગ્યાએ નવો પુલ બને છે, હવે બની પણ જશે. અને આપણે ઘર તરફ ઘર પહોંચવા આવી ગયા છે. આવી ગયો. અરે ભાઈ, આપણે હાલ જ આવ્યા અને બાઇક ઉપર આખા બાલ બગડી ગયા અમારા. અને ઘર બહાર જોઈ શકો, બાલ આખા ઉલટ પુલટ થઈ ગયા. મેં હમણાં સેટ કર્યા અને એટલી ગરમી હતી કે બહુ કંટાળી ગયા. અને આપણે રાતે 8:30 નીકળવાનું છે વડોદરા કાજે. એ પણ તો ધ્યાન રાખો બરાબર. જે પેક કરવાનું હોય બેગમાં બધું પેક કરવું પડશે અને વડોદરા જવાનું છે એટલા માટે. કેમ કે પ્રિન્ટ કઢાવી હજી બીજું આધાર કાર્ડ ને બધું લઈ લેવાનું છે, એટલા માટે કોઈ ભૂલી ગયા તો પછી પરીક્ષા આપવા નહીં મળે આપણને, એટલા માટે બધું ધ્યાન રાખવું પડે. રાતે જઈને ત્યાં રોકાવાનું છે. 3 જણા છે, અમે સંગાત જશું. સવારે 9 વાગે એક્ઝામ છે, 12 વાગે પતી જશે. રિટર્ન આવતા 5 જેવા વાગશે કાલે. તો હું પણ તમને બધું બતાવીશ વ્લોગમાં. ના તો અત્યારે હવે થોડો આરામ કરી લઈએ આપણે, કેમ કે થાક લાગ્યો છે, એટલા માટે થોડો આરામ કરી લઈએ. અને આપણે પ્રિન્ટ સક્સેસફુલી નીકળી જઈએ, કોઈ ટેન્શન નહીં. અત્યારે પ્રિન્ટ નીકળી જાય શાંતિથી. અત્યારે આપણે રેડી થઈ ગયા નારી ધોઈને કેમ્પ. અને તમને હું બતાવતો હતો, આ પોલીસ કોન્સ્ટેબલની પ્રિન્ટ કઢાવવા હું ગામભોઈ ગયો હતો બાઇક લઈને. તો આ છે બધા રૂલ્સ લખેલા છે. અમે આ આઈડી પ્રૂફ જોયા અને આપણે આવ્યું છે વડોદરા ન્યૂ એરા ગર્લ હાઈસ્કૂલ, કરેલી બાગ એરિયા, પોલીસ સ્ટેશનની પાસે. તો આપણે ગાડી લઈને જવાના છે. બીજા 2 જણા છે મારી જોડે, એમની ગાડીમાં હું જવાનો છું. તો આપણે એટલે જવું પડશે. તો અત્યારે જમવાનું બની ગયું છે, તો આપણે જમી લઈએ અને ક્યારે નીકળવાનું થશે 9 વાગે રાતે તે જવું પડશે. તો આપણે નીકળવું પડશે. જે જરૂરી ડોક્યુમેન્ટ છે બધા મેં લઈ લીધા છે. તો અને ઘડિયાળમાં પણ વાગી ગયા છે 7-8 વાગી ગયા છે. જમવાનું પણ હવે આવે છે, તો આપણે જમી પણ લઈશું અને પછી આપણે જશું.